ગોમમાં થઈ ગઈ ભય ને ભાઈ 5000 બાકી છે એમાં ચોય ચોય શીખ પછો છે આરો તેને મારવા દાવો છે અરકુજી હું તમાર પાસે આવતો હતો કેમ આ વિરાજી નહીં રહ્યા હવે 5000 શેરમ ની બાકી છે અચ્છા આખા ગોમમાં થઈ જઈને કે છે ભય છે પણ હાલો ફરાલ્યા પણ જોઈ જાય અહીંયા ભય જા તો હગા મે તઈને ભય તો એમ તારી એનો મોટો ઠપકો આલ્યો તારી શું તમે ઠપકો આલો આ છોડ્યું નહીં મુય એટલે કોઈ નહીં કરવું અરે અરકુજી હવે હું પૈસા આલતો તો ગેસ ના બરોબર આ ગાડી નહીં ને કીધડો માર હગા અહીંયા થઈને આવરા તોય ના આયા કે તમે પૈસા આલો પેલા બાકી તમે આલો હું પૈસા તમે આવે તો પેલા એટલે તમે બાકી પૈસા છે આલતા નહીં પછી રીતે આવે પણ અરકુજી મારા હગા અહીંયા જ પૈસા લાવવાના હતા ઈ આયા હોત તો હું અહીંયા થી ના જ જોતરા પણ ના આયા પણ તમે પેલું મો ડીઝલ પેટ્રોલ નોખો તાર ગાડી ફેડે ને પણ આલતો તો કે ચિયો નતો આલતો ક્યારે આલતા હતા આ જવાનું તું તારી આલતા હતા હું જ ને તારી એમ તો હું કેયું તો ના એટલે હું આલતા પૈસા તમે નહીં આવતા ના તો છોડ્યું નહીં જે મન બે તેમ તને કીધું છે હવે તમારે અહીંયા કોઈ મારવા નહીં જાવ મૂકે આવ્યું અહીંયા ધૂળ કાઢી નાખું તમે કેજો ને હું કે છોડ્યું નહીં સારું ઝઘડો ના કરાય એના બદલે અને પૈસા બાકી છે અહીંયા આલજો રાજા જાય તમે ગમે તારે ધીરાજી કામ કરવું છે ને પૈસા આલ જાવ રામુ યાર ભાઈ તારે એના પૈસા આલ જાવ એની વસ્તુ માં લાભી નહીં કોઈ ભાઈ તારે પૈસા આલશો ને તો ગમે જાય હવે ટ્રેક્ટર લાવ્યો છે અમારે અહીંયા લગતે એમ હોય હો તમે તાર તમારે જે રાસ્તે આવે અહીંયા પણ કોઈનું બાચી રાખીને ચો જવાનું નહીં અરકુજી બાચી જ નતા રાખો પણ અમારે એડા નતા પડ્યા બીજી ભાવ છોડે તો હું એડા ભરીને અહીંયા પૈસા અહીંયા ઉઠાવ ઉપર છોડું અને તમને ખબર તો મારા સીઝન બગડી જીધેલી ખબર વાવાઝોડે ખવું નતું ઉડાડી દીધું મને ખબર છે એડા વાવાઝોડે જે રહ્યું છે અને કૌવે ઉડાડી છે તમારે એકલા નહીં દરેક ખેડૂતને નુકસાન છે પણ ટકા ના તારી પાસે થોડી ગેર ખબર પડશે મારે નુકસાન આવી હોય પણ અહીંયા ડીઝલ કે કોક લાવવું છે પણ લાવવું છે પણ હું આલો જ રાખો નાના બાળક પણ એ તો બરોબર છે પણ અહીંયા છોકરો કેતો મતો શું કેતો એ છોકરો મને બોલતો કે યાર મત જો કે બાચી સી આલતા નહીં છોકરાને તારી છોકરાને કે કહેવાના તો છોકરાને હેડે યાર કર્મ મોટાને વાત થતી અહીંયા ચણાને બોલાય એ કેતા તો બરોબર છે આ તો છોકરાએ મોય પાહી હેડો એ બધું મૂકે આવ્યો હવે તમે ઘેર જોજો તો તમે સમજાવજો ભરાઈ સમજાઈ જાય હો હું એકી છોડ્યું નહીં પાછું ઝઘડાની વાત શું લાલ્યા કરો છોડ્યુંની વાત કરો છો પણ તમે સમજતા છે ને આ તો જો અહીંયા આબરૂ કાઢવાની હોય 5000 રૂપિયા બાચ્યું એમાં એટલા તમે પૈસા આલજો આલો રા હું ઘેર થઈને પૈસા હવે અહીંયા ટ્રેક્ટર મત લાવજો નહીં લાવો એ વસ્તુ કોઈ લાવી નહીં તો રોકડા પૈસા લાવજો એ તો બીજા લાય પણ અહીંયા તો નહીં આલો પૈસા રોકડા નહીં આલો ને બીજા લાય સારું એના સારું માટાકૂટ કરતા સારું હો હા તમે સમજાવજો રા બા એટલે હું સમજાવી દો તમે હવે વિરાજી પાસે મારે જવું પડશે આ ચોક નહોતો કરશે आता તો પાછો આવ્યો પણ કાલનો ભણેલો વિરાજી છોડે પર વાતો શિવાજી એક નવી વાત ખબર એટલે શું નવી વાત છે વળી એટલે ગેડુજી વિરાજી ઘરે જા કોક ચાતન લેવા કે વિરાજી ધક્કા મારી મારી બહાર કાઢ્યા એટલે આ ચાતન તો ગોમમાં ઘણાય છે એવું હેલ્યું કે લાસારી વાળું રખાય ગોમમાં લાવજો પૈસા આપણે કેટલી ગાડીઓ જોયું બોલાવું એટલે ગેડુજી ને પૈસા નતા આલવા ને આ તો એમને એમ લાવવું હતું એમને એમ તો કોઈ ના આવે ચાતન લઈને પૈસા મરલા બાજી હતા હાલતા નતા જે એમને કોઈ આવે ના આવે પુરાજી તમને એક વાત ખબર છે શું ગેડુજી ને હું સીઝન પાછી બગડી જશે બાપડા પાછી એટલે આ સીઝન બગડી ગઈ હોય તો પેઢી જ લઈને આલવા પડે એટલે પણ પેઢી વાળા ભરાવે તારે તો ના આલે કે પૈસા એ તો હાસી વાત છે પણ આલે ને તો આ તો વળી આવી જોઈ રહ્યા એમ એ વાત હાથી તમારે કહેવી એકદમ પણ એ આજે નાખી ઇન્જન ભાઈ આલે રા પૈસા છીએ એમ ભાઈ રાધુજી એટલે શું રાધુજી આલેરું એ તો પૈસા તમારા ભાઈ વિરાજી ના પૈસા પાડ્યા છે ઓવે એટલે મારા ભાઈ કેટલા પૈસા પાડ્યા છે વિરાજીના? એટલે વિરાજીના પૈસા કેટલાય પાડ્યા છે, છેડે બેડે કશું હાલતા છે ને, અને એમને ચાધન લેવા જતા રે પેલા વિરાજી ધક્કા મારી મારી બહાર કાઢ્યા તમારા ભાઈ તો. એટલે પણ મારા ભાઈ ને એડા હજી પડ્યા છે, એડા વિરાજી કઈ નળાયા છે નખાયા છે, પણ અહીંયા એડા ભરાયા નહીં, કોઈ ભાવ સારો એડા ભરાવે વિરાજી ને પૈસા આલે રા. વાત કરો છો તમારે ટેકો કરવો પડે ને. ટેકો તો મોયા કરવો પડે, પણ મારે હમણાં પૈસા નું શોર્ટિંગ છે, તમને નહીં ખબર. મારા હાળો પણ જેલો હતો અહીંયા ટેકો કર્યો પડો છે. તો તમારા હાળા ટેકો કર્યો તમારા ભાઈ કર્યો હોત તો. પણ આ તો છેતર ની છેડે ગેડુજી ને એડા પડ્યા છે કે ભરીને બધા બિલ આલવાના, તો પેટી લાવવાના છે, અમે પૈસા અમારે. અને તમને ક્યાં નહીં કીધું કે પૈસા બાકી છે એમ? એટલે અમે વાત ઓભળી હતી. કેન વાત ઓભળી હતી? હું અહીંયા જોતો. અચી બાચી છે પૈસા શું બાચી છે હાલ છે અમે વિરાજી ને બધા નું આમ પછી ના કેવરાય. આખા ગામમાં છે કેવાનું હોય પૈસા બાચી હોય એમ ના કેવરાય. તારે કોણ કેવરાતો છે? ઈ તો પછી કેસ કે ના આલો તો તારે ટેકો કર્યો હોત તો એટલો વ્યવહાર ના હસવાઈ જોત. વાત સાચી છે, પણ અમે પૈસા હાલ છે વિરાજી ના પૈસા. હું ગેડુજી ને હમણાં તરત જ જઈને કહું છું. અમે વિરાજી તો અમે નાસર માં તો છે, અમે જેટલી આબરૂ કાઢી તો હું હવે તમને તો શું કહું. શું કહું એટલે? ઈ તો જેમ છે એમ ઠીક છે. હવે કેમ તો વિરાજી ના પૈસા પટાવજો રાતો. હવે ઈ તો અમે વિરાજી ના પૈસા પટે છે ને જણ વિરાજી પટે છે. એટલે 2-5 હજાર રૂપિયા હારો આવું ના કરાય ખોટું. એટલે વિરાજી પટાયા ના દાદા ને તમે બે ભાઈ પટી જાઓ રા. ઈ તો જમ થાય એમ ઠીક થાય. તમે તાર તો હેડો હવે ઘેર હેડો. લે તમે વાત સાંભળો, તમારે કોઈ નહીં પટાવે, પૈસા આલજો, વાત પૂરી થઈ જાય. ઈ તો અમે અહીંયા વિરાજી ના તાર મારે પૈસા પટાવવા જ છે. તમે શું કીધું એમ કે વિરાજી ને જ પટાઈ નાખો, એવી વાત ના કરો. ઈ તો વાત એવી નહીં કરી, તમારે જીભ બળી જી રીતે અમે એમ થઈ ગયું. ના ના, ઝઘડો ના કરે, ઝઘડો કરીને મજા નહીં. પણ મને ખબર છે ઝઘડો કરવરાય. 2 પોસ સારું થઈને છે ને એવા 5 લાખ થાય. ઈ તો વાત સાચી. જોડો તમે ઘેર જોડો હવે. સારું હેડો હેડો.
ગેડુજી, એ ગેડુજી, ઓર હજી આવો બધું વાળ કઈ ના તમારી ત્યાં અમે તો વળે કરીને આવ્યા તો પણ તમે ઊંઘું કાઢો વાગે ઊંઘું કાઢો. અલ્યા શું કરે તારે ઊંઘ આવી હતી ઊંઘ્યો પડે હું તો કરી બેહો, તમને એક વાત કરવી છે. શું વાત કરી કરવી હતી અલ્યા તમે વિરાજીના કેટલા પૈસા પાડ્યા છે? મેં જો પૈસા પાડ્યા છે તારે 5000 બાજીથી ચેડા ભરીને આલું છું 5000 બાકી છે ને? હા અહીંયા મારા હાળાને અહીંયા આયા હતા ને જમણવાળા, ઓય એટલે કેવું છું તમને ખબર છે? કેવું શું અહીંયા બધાને પછી કેવું કીધું ખબર છે? વ્યવહાર બધો મારા હાથમાં હતો હા કે રાતુજી હોય તમે વ્યવહાર કરવા ઢૂંચ્યા હતો કે તો વ્યવહાર હાસવી નહીં કહેતા હોય તમે શું વ્યવહાર કરશો? કોણ તમને એમ કહેતા હતા અહીંયા મને હોય એટલી આ એટલે આખી જેટલી પબ્લિક હોય ને એટલી પબ્લિક ના વચ્ચે મારા હોય કભે ઠેલો વગાડેલો હતો ને મારે શરમ થવું પડ્યું કોમ એકદમ જો મને તો જેટલી શરમ આવી હા લાસાર થવું પડ્યું એટલે અહીંયા આવીને પૈસા લે હોય અહીંયા આવીને પછા છે લાસાર થવું પડ્યું એટલી પબ્લિક માં મારે એટલે મો પૂછી કિયા કે તમે અહીંયા સમજાવજો પડ્યા જીરા બધે છે ભગવાન હવે બોમ્બે બધે કિયા શું કરવાનું આજ પછી મેં શું કર્યું ખબર છે? હા. માર ચેણો આઢું હતો ને એને એમને એમ ઠેલો વેટાડ્યો પડો કીધું લે તું હવે વ્યવહાર કર. એવું તમ વ્યવહાર કરી કે એવો મને રાખ્યો જ ના ને. અહીંયા એટલી પબ્લિક માં મને સાવો કર્યો એટલે અને 5000 બાર ગમે સાવ કર્યા એ તો બાર ગામ તો શોખ સાવ કર્યો અહીંયાથી આવતો હતો ને હા. આ શિવાજી ને ભુરાજી ઉભા હતા વચમાં હા. તમારી વાતો કરતા તમારી કાપણીઓ કરતા હતા ના હોય હાચું તારે શું ઈ તો એમ કહેતા હતા હા. કે ગેડુજી તો કે ધક્કા મારીને બહાર કાઢ્યા છે કે વિરાજી કે ગાડી લેવા જતા કે હા. આ કેટલા ધક્કા માર્યા હતા કે મને તો કોઈ ધક્કા જ નહીં માર્યા પણ એને એમ કીધું કે હું આવું નહીં એમ કીધું તું ખાલી ધક્કા એમ નહીં કીધું તું? માર્યા. હોય તાર કે ધક્કા મારીને કાઢ્યા આ શિવાજી અને પેલા ભુરાજી બે એવી વાતો કરે છે તમારી વાતો ચેવી બારી ઉડાડે છે એમ ઓવે અને પૈસા એટલા હાલો રા ઓવે કેટલી વગુમણી કરે છે 5000 બાકી છે અમારે આવું હોય 5000 હવે આજ જોડે રતુજી એડા પડ્યા છે કે હજાર ભરાવું પડે આ તમે- આવે કે ના આવે તો આજ હું તમને શું કહું છું તમે તો હગે અને વાલે સાવા થઈ ગયા તો હવે તો શું કરું મોય તો જેમ તાર તું વિરાજી પાત્ર તારે વિરાજી તમારું ના કાપી ના જોવે એવું સમજવાનું તું શું ના એડા પડ્યા છે કે આજ ભરાઈને એમ પૈસા આવી ગયો એને કહેતા હો કે આવા મન આ ઠોંઠોન છાવો કરવાનો ના હોય તમારે એ તો હું કહેતા હોઉં. ઓવે શું કીધું પાછું હા. અને કે રાતુજીને તમે તો છાવા કર્યા હતા રઘુ હું આવું જમણવારામ થઈને તું ઢોરણ કોણી મિલજો કે કાકા હું એકલો ચીટલું કરશું મારે આવું છે અલ્યા પણ તું આજનો દાડી ઘેર રે ડોબે છે તાપ છે સંચો બધે લઈને જુ કાકા તાપ તો કાયમી તાપ જ હોય છે તારો અમે પણ ગામમાં લગતા લગતા હોય અહીંયા નહીં લઈ જાતો હું તને અહીંયા તો જવરાય છે બટી ફરવાનો ઘણો અવાજ ના રાખ અત્યારે સાધનનો ટ્રાફિક કેટલું હોય છે કોઈ આ ના થાય એ તો હું એકલો હોય તો બરાબર છે બે હાથાના મરી જરા હાર વડો તારે રોજ ઢોરા પાવા છે કે ઓવે કોણી મિલદે હું આવું લીગડા હાર અલ્યા કેડું છે લડો હડો લાડુ લાડવા હું તારા સોનું હોય સોનું લાડુ એટલે શું છે શું એમ કહેતું મને તમે? તારે શું છે એમ કે પેલું અલ્યા હોય એને તમે તો વાત કરો પેલા પોતે મારું. એ છોકરાનો તો દાટ છોકરાનો તો દાટ મને ધક્કા મારવા હોય સુધી હા. હું તમને ના નહીં પાડતો કે તમારા છોકરાને ના બતાવો મને ખબર તમે છોકરાને ચમ ધક્કા મારો ચમ ધક્કા માર્યા? પૈસા આલવા હોય તો આલો ના આલવા હોય તો કોઈ નહીં. ઈ દાડે છોકરા પૈસાનું કીધું એટલે ધક્કા મારો આ રીક આટો હરાશો આ પૈસાની વાત નહીં આ ગામમાં ભહે છે કેમ થઈ થઈ અલ્યા ગેડુજી તમને શરમ નહીં આવતી મને ધક્કા મારો તમે અને બીજી વસ્તુ આ તમે જે પૈસાની વાત કરી ને હા. મને ખબર તમારે હવે પૈસા નહીં આલવા ને એટલે હા. વાત કરવા જ આવ્યા ના એ પૈસાની વાત નહીં શરમ તો તમને નહીં આવતી આ રાધુજી જેમ હારી જતા ને કે વિરાજી પૈસા છે બધે અલ્યા એ મારા ગળાની છોકન મેં કોઈ કીધું હોત. અલ્યા આ તમે- મારી વાત સાંભળો. હા. રાતુજીને હાજી કોઈ મોય એકલો નતો. હા. આપડા અડધા વાહના માણસો અચ્છા, હતા હતા. પુરાજી હતા શિવાજી હતા બધા હતા અજકુન ખબર જ નહીં તમારી વાત તમને ખબર હોય એટલે પહેલી વાત તો આવી વાતો ગામમાં લઈને આવે છે કોણ એ તો મેં વાપરી હતી મને રાધુજી કીધું છે હાલ તરત કે રાતુજી કીધું કે ઓય. રાતુજી ના મુઠે થવું છે આપડે હેડો. હા, રાતુજી રાતુજી મુઠે- ક્યાંય નહીં કીધું મને એમ કહો એ તો કે વિરાજી ને કીધું છે અલ્યા તમે પૂછ્યું ને કે તમે ઓય. તમારા કોને વાપર્યું હતું કે ઓય કેતા હતા અલ્યા ગેડુજી અને મને ગોમાં જે તે તને કીધું છે આવું કેમ કરો છો તમે તમે ધક્કા ના માર માર કરશો એકી થાપે એમનું દોત પડી અરે જાય પાછું. તમારા પૈસા નહીં દેવાના. ગેડુજી. અલ્યા, મને પડતી. અલ્યા, તું પાછું. મારો મારો કાકા મને તો બતાવ, હં? તને ના નહીં પાડતો અલ્યા દોડું લાવજો અને ટૂંપો આલો તો ઊભો થવા મોટો દોડું થયો. લાવજો. ઊભો તો મોટો થયો. તું પાછું. તું પાછું. અલ્યા શું ખાઈને આ કરે? તને નહીં ગોળતો. અલ્યા. કાકા અરે આવું શું ખાય છે શું ખાતો હશે વળી બાજરીના રોટલા ધ્યાન. ધ્યાન ના શું પકડ ધ્યાન. પકડ હેડો હાથમાં નહીં રહેતા. મારો 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 એટલે થાપા લીધો અને થાપા પેકો બધા બને બસ કાકા હવે તો તું ખાઈ ગયો એટલે હાથ કેનો એટલે વિરાજી નો છે રાતા સો થઈ જશે જ નહીં આજ તો વિદ્યા તું છું
પણ એકી તારા પૈસા લઈને પાછો આવ્યો ઓ અમે જાવું જ દાદા પડશે ને હેડ્યો થી અને જોઈ લે આવનો બદલો હું લેવ તાર પાસે લઈ રે આવે તો બદલો તું થરું મરું રે એટલે તું જાતું હતી ના કમળે લ્યો આયા રા મારો રમણ વારામ જાવ તો આખું મૂડ બગાડી નાખ્યું અને હવે તો શું સિયાટે થઈ ગયો ઉકળે ચેવા કરે તો તે મારે આ બુતણ સામે છે. હવે હું ટોરા પાવા જ છે જો મને આવું પરમ પછી જોઈએ તોર પાછા આજ તો આ મારો બનાસકોઠો આ